આ માયા છે મારા બાપ. જે નથી છતાંય તમને મને સત્ય ભાસે છે એનું નામ છે માયા. મા માને નથી અને યા માને જે. જે નથી છતાંય તમને મને સત્ય ભાસે એનું નામ છે માયા. આપણને બધાને ખબર છે મારા બાપ હારે કાંઈ નથી લઈ જવાનું. અને છતાંય કેવી માયા લાગી છે. કથા હાલતી હોય એ સમયે તો આમ એવું વૈરાગ્ય લાગે ન પૂછો. ધનાની ભૂમો પસવશ્ચ ગોષ્ઠે ભાર્યાગ્રહદ્વાર જન સ્મશાને દેહશ્ચિતાયામ પરલોક માર્ગે ધર્માનુગો ગચ્છતિ જીવ એકઃ. આપણા શાસ્ત્રો કહે છે મારા ધનાની ભૂમો. આ તો હવે તિજોરીઓ આવી, હવે બેંકમાં લોકર આવ્યા. પહેલા ક્યાં હતા? પહેલાના વડીલો ધનને ક્યાં રાખતા? જમીનમાં ભંડારીને રાખતા. કે છેલ્લો સમય હશે ને એવા સમયે કદાચ 3-4 દીકરાઓમાં એકાદો વ્યવસ્થિત હશે તો એને બોલાવીને કહી દેશું, બેટા આ જગ્યાએ દાટેલું છે, કાઢી લેજે. ધનાની ભૂમો. પણ છેલ્લે પછી બોલાય ખરું? કહેવત છે ને આપણે ત્યાં, ખાટી પણ ખાધી નહીં અને દાટી તળિયામાં. ખાટી પણ ખાધી નહીં, દાટી તળિયામાં, પછી ફરવું ફળિયામાં, મારે બોરિંગ થઈને ભભૂતિયા. કોઈ ભભૂતિયા કવિનો આ દોહો છે. છાસ ખાટી થઈ જાય મારા બામ, પણ કોઈને દે નહીં. બોલો છે કે નહીં? ખરેખર મરતા સમયે કહેવાની ઘણી ઈચ્છા હોય, દીકરાને કહી દઉં કે આ જગ્યાએ દાટેલું છે, કાઢી લેજો. પણ પછી ભગવાન કે ભગવતી બોલવા દે નહીં. એમ નામ દાદાનો પછી પ્રાણ નીકળી જાય. હવે પૈસો દાટેલો છે એટલે પછી ઈચ્છા રહી ગઈ. અને પછી શું થાય? દર ત્રીજા દાડે ઘરમાં નીકળે. પછી તો છોકરાઓ એવા કંટાળે, પછી ભુવાજીને બોલાવે, પછી બ્રાહ્મણ દેવતાને બોલાવે, બાપા ગમે એ કરો. પણ આ રોજ ત્રીજા દિવસે આ હરપ નીકળે એટલે હરપ નથી, દાદો છે. આ છૂટે એમ હતો નહીં એટલે સર્પ બનીને આવ્યો છે. કુંડલી મારીને ઓલી જે ઘડુલો ડાયટો હોય ને પૈસાનો, એની ઉપર કુંડલી મારીને બેઠો હોય. એ વાલા હાથે નહીં સાથે હો. એવી આશાએ રહેવું નહીં કે આપણા દીકરાઓ આપણી દીકરીઓ આપણે ગયા પછી આપણી પાછળ આવું કઈ કરશે. આપણા હાથે જ બધું કરી લેવું. ધનાની ભૂમો પસવશ્ચ ગોષ્ઠે. તમારું મારું જે કાંઈ પણ પશુધન છે આ બધું જ ગમણમાં બાંધવું પડ્યું રહેવાનું છે. શાસ્ત્રકાર કહે છે એથી આગળ કોણ આવશે હારે? બોલે પત્ની. પણ કે ક્યાં સુધી? ભાર્યાગ્રહદ્વાર, ઉમરા સુધી. પછી એથી આગળ તો જે બહેનો પછી બીજી બધી આવી હોય ને ઘરે, આવો બનાવ બન્યો હોય ને,
પછી એ બહેનો એ સ્ત્રીને હું કે ના આપણે ન જવાય એમ કરીને ઉંમરેથી પાછી વાળી ગઈ. તો ત્યાંથી આગળ કોણ આવશે? બોલે મેં જેને મારા માયના છે ને, મારા પોતાના, મારા ભાઈઓ કુટુંબ, મારા સ્વજનો, આ મારી યારે આવશે. પણ ક્યાં સુધી? જન સ્મશાને, સ્મશાન સુધી જ આવે, પછી એથી આગળ એ ન આવે. બોલે એ પણ ન આવે તો કાંઈ વાંધો નહીં, તોય હજી હાર નથી માનતો માનવી. કહે છે મેં જેને શિયાળામાં ઠંડીથી બચાવ્યું, ઉનાળામાં ગરમીથી બચાવ્યું, ચોમાસામાં વરસાદના જળથી જેનું રક્ષણ કર્યું, આ શરીર તો મારી ભેગું આવશે ને. શાસ્ત્રકાર કહે છે ના મારા બાપ, એ પણ નથી આવતું. ક્યાં સુધી આવે છે તમારી સાથે? દેહશ્ચિતાયામ, ચિતા સુધી તમારું મારું શરીર, તમારો મારો સાથ દેવાનું છે, એથી આગળ નહીં. તો હારે શું આવે? શાસ્ત્રકાર કહે છે ધર્માનુગો ગચ્છતિ જીવ એકઃ, કર્માનુગો ગચ્છતિ જીવ એક. તમે મેં જે કાંઈ પણ ધર્મ કર્મ કરેલું છે, તમે મેં જે કાંઈ પણ સારું કર્મ કે ખરાબ કર્મ કરેલું છે, આ બધું જ ને આ બધાને સાથે લઈ અને આત્મા ચેતી જાઓ મારા બાપ.